ઘરે કોઈ મહેમાન આવે કે પછી નાનું મોટું જમણવાર હોય, ગુજરાતીઓની થાળી સંભારા વગર તો અધૂરી જ છે. તો આજે આપણે રસોઈયા જેવો પરફેક્ટ સંભારો કઈ રીતે બને, એ કોબી મરચાંનું માપ અને એક એવી ટ્રીક જોશું કે જેનાથી સંભારો તમારો ખૂબ જ સરસ બનશે. તો પહેલા તો આપણે અહીંયા કાચું પપૈયું લીધું છે, એને આપણે ખમણીથી ખમણી લઈશું. અહીંયા આપણે જાડી ખમણી અને મીડિયમ સાઇઝની બે ખમણીથી પપૈયું ખમણીએ છીએ. પરફેક્ટ ટેક્સચર જોઈએ ને તો જો આ જાડી ખમણીથી આપણે જાડી જાડી સ્લાઇસ પડે ને એ રીતનું પપૈયું ખમણશું ને તો સંભારો મસ્ત રસોઈયા જેવો બનશે. તો ચાલો હવે તમને અહીંયા 50 વ્યક્તિનો સંભારો કઈ રીતે બને ને કયા માપથી એ બતાવું. તો આપણે અહીંયા 50 વ્યક્તિનું રસોડું છે આજે. તો 2 કિલો જેટલી કોબી સમારી લીધી છે અને એમાં ત્રીજા ભાગના મરચાં આપણે ઉમેર્યા છે. મરચાંને આપણે મીડિયમ સાઇઝના કટ કરવાના છે, બહુ લાંબી સ્લાઇસ નહીં, ઝીણી સ્લાઇસ નહીં, આ રીતને મીડિયમ સાઇઝના કટ કરવાના છે. અને પપૈયું આપણે 1.5 કિલો જેટલું લીધું છે અહીંયા, એના લચ્છા કરી લીધા છે, ઝીણા ને જાડા બે લચ્છા કર્યા છે. લચ્છા જાડા જેમ રાખશો ને એમ વધારે સારું રહેશે. જો ઝીણા લચ્છા હશે ને પપૈયાના તો સંભારો એકદમ છુંદા જેવો થઈ જશે. હવે અહીંયા આપણે ચૂલા પર મોટું તપેલું મૂકી અને તેમાં 4 મોટા ચમચા જેટલું તેલ ઉમેરી દીધું છે. હવે અહીંયા તેલ ગરમ થશે ત્યાં સુધી આપણે કોબી ને મરચાં બરાબર પાણીથી ધોઈ લેશું અને રાઈ ને જીરાનું માપ કેટલું નાખવું એ આપણે જોઈ લેશું. મેઇન પાર્ટ છે રાઈ ને જીરું સંભારામાં, તો એ અહીંયા આપણે વધારે પ્રમાણમાં ઉમેરવાનું છે. તો અહીંયા 2 ચમચી જેટલું રાઈ અને જીરું છે. એ તેલ ફૂલ ગરમ થાય ને ત્યારે આપણે એડ કરવાનું છે. ઠંડા તેલમાં ક્યારેય પણ રાઈ જીરું ઉમેરવાનું નહીં અને સંભારા માટે તેલ ફૂલ ગરમ થવા દેવાનું. અને રાઈ ને જીરું ફૂલ સરસ તતડી જાય, એકદમ બ્રાઉન થઈ જાય ત્યારે આપણે આમાં બધું પ્રોસેસ આગળ વધારવાની છે. એવું લાગે કે સિમ્પલ સંભારો જ તો છે, આમાં શું એટલું ધ્યાન રાખવાનું, પણ જો આમાં પણ તમે બરાબરથી ધ્યાન ના રાખો તો સંભારો સારો નથી બનતો. તો પરફેક્ટ રસોઈયા જેવો સંભારો બનાવવા માટે પહેલાં તો આપણે તેલ ફૂલ ગરમ કરવાનું છે, રાઈ જીરુંને થોડાક બાળવાના છે અને ત્યારબાદ આપણે મરચાં અને કોબી થોડાક ઉમેરશું. અને મસાલા આગળ બળી ન જાય એટલે આપણે આમાં પહેલાં એ ટ્રીક યુઝ કરીએ છીએ કે થોડાક મરચાં અને કોબી ઉમેરીને પછી એમાં હિંગ અને હળદર ઉમેરશું. જો તેલમાં જ ડાયરેક્ટ પહેલાં હિંગને હળદર ઉમેરી દઈશું ને તો મસાલા બળી જશે અને ફૂલ તેલ થાય ને પછી આપણે મસાલા નાખીને એનો પણ ટેસ્ટ થોડોક અલગ આવે છે. તો પહેલાં અહીંયા આપણે થોડાક કોબી મરચાં નાખીને પછી હિંગ અને હળદર ઉમેરશું. હળદર આપણે 2 ચમચી જેટલી ઉમેરી છે અને મરચાં વધારે પડતા આપણે આમાં નાખ્યા છે. એટલે મરચાં પહેલાં થોડાક આપણે સ્મૂથ કરી લેશું ને તો એ સંભારાનું ટેક્સચર સારું આવશે. એટલે પહેલાં થોડાક મરચાં ને કોબી આપણે 1 મિનિટ જેવું પકાવી લેશું. અને કોઈ જો રસોઈ બનાવવાનું શરૂ જ કરી રહ્યા છે, એમને કંઈ આવડતું જ નથી, તો એમને પણ નોર્મલ સંભારો કઈ રીતે બનાવવો ને એ પણ આવડી જશે. તો અહીંયા આપણે 4 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે, એનાથી મરચાં વધારે સરસ સ્મૂથ થઈ જશે. અને 1 મિનિટ જેવું પકાવીને પછી થોડીક આપણે અહીંયા ખાંડ ઉમેરવાના છે. ખાંડ પણ આપણે અહીંયા 4 ચમચી જેટલી ઉમેરેલી છે. અને ખાંડથી શું થશે કે આપણી કોબી બહુ જલ્દી પાકી જશે. રસોઈયાની મેઇન ટ્રીક હોય છે કે એ લોકો ખાંડ નાખતા હોય છે થોડીક સંભારામાં, એનાથી એનો સ્વાદ સરસ આવશે અને કોબી ફટાફટથી પાકી જશે. તો બસ આ રીતે આપણે બધું થોડીક વાર મિક્સ કરી અને પછી જેટલો પણ કોબી ને મરચાં છે એ ઉમેરી દઈશું. અને જો તમારે ગાજર પણ અહીંયા નાખવા હોય ને સંભારામાં, ગાજર છે કે પછી ટીંડોળા છે, તો એ પણ તમે આ સ્ટેજ પર ઉમેરી શકો છો. અહીંયા પણ આપણે અહીંયા કોબી મરચાં અને પપૈયાનો સંભારો કરેલો છે અને જે પપૈયાનું આપણે ખમણ કરેલું હતું એ ઉમેરી દઈશું અને બરાબરથી મિક્સ કરી લઈશું. અહીંયા અમે રેગ્યુલર આ રસોઈ બનાવતા હોય તો ચમચીના માપથી ના બનાવતા હોઈએ, એમને અંદાજો આવી જતો હોય છે તો બધું એડ કરી દઈએ છીએ. એટલે હું તમને ચમચીનો માપ સમજાવતી જાઉં છું કે આ રીતે કરવાનું છે. હવે આ સંભારાને બરાબરથી મિક્સ કરી અને આપણે 10 થી 15 મિનિટ જેવું પકાવી લઈશું. એને ક્યારેય પણ આપણે ઢાંકીને નથી પકાવવાનું. સંભારો ઢાંકીને પકાવશું ને તો જે બાફ આવે છે ને એનાથી સંભારો પાણી સંભારામાં પડશે અને એના લીધે એનો ટેસ્ટ થોડો બગડી જશે. એટલે સંભારાને ખુલ્લામાં જ આપણે પકાવવાનો છે. આમાં આપણે પાણી પણ નથી ઉમેરવાના અને વરાળમાં પણ નથી બાફવાનું. આપણે આને ખુલ્લું જ એમને 15 મિનિટ જેવું પકાવવાનું છે. થોડી વાર મિક્સ કરતું જવાનું, થોડીક વાર એને રેસ્ટ આપવાનું, એ રીતે એને પકાવી લેવાનું છે. અને અહીં આપણે બાજુમાં ઘણું બધું બનાવેલું છે, લાડવા, જીરા રાઈસ, દાળ, એ બધું.
પણ અહીંયા આપણે આ છે સંભારાની જ રેસીપી શેર કરું છું. મારા આગળનો વિડીયો જે છે કે દાળ કઈ રીતે બનાવી 50 વ્યક્તિની, એમાં મેં બધી જ વસ્તુ બતાવેલી છે. તો તમે જો જોવું હોય કે કોઈ પણ જમણવાર હોય તો તમારે કઈ વસ્તુ કેવી રીતે કેટલી બનાવી તો એ વિડીયો જોઈ શકો છો. હવે અહીંયા આપણો સંભારો થઈ ગયો છે અને આપણે કોથમીરના પાન સ્પ્રિંકલ કરી દઈશું. 15 મિનિટ જેવું આપણે આને પકાવેલું છે. અહીંયા આપણે કોબીને 90% જેટલી પકાવશું ને પપૈયા અને મરચાંને બરાબરથી પકાવી લઈશું. જો કોબી ફૂલ બાફલા જેવી કરી નાખશો ને તો એનો ટેસ્ટ સારો નહીં આવે. તો તૈયાર છે આપણો રસોઈયા જેવો જ સંભારો. એક વખત આ રીતે બનાવીને જરૂર ટ્રાય કરજો. તો તમારા ઘરે પણ નાનું મોટું જમણવાર હોય કે પછી વધારે વ્યક્તિ કોઈ મહેમાન આવવાના હોય, તમે આ રીતનો સંભારો બનાવીને જરૂર ટ્રાય કરજો. શ્યોર બધાને ખૂબ જ ભાવશે આ સંભારો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો.